સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે। સવારે 8 વાગે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગમાં પૂજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8 થી 11 અને બપોરે 1 થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। त्रिदिवसीय महाशिवरात्रि महोत्सव की उजवणी माटे सोमनाथ ट्रस्ट द्वारा જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ દર્શનાર્થે પધારવાની અનુમાન હોય ત્યારે આ મહોત્સવમાં પધારતા શ્રદ્ધાળુઓને સારી વ્યવસ્થા મળે તે માટે ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ ટ્રસ્ટના માનનીય સચિવશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્તરે પ્લાનિંગ કરી અને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને મહાશિવરાત્રિના દિવસે વહેલી સવારે 4 વાગે મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે અને તે સતત 42 કલાક સુધી એટલે કે બીજા દિવસ રાત્રે 10 વાગ્યા સુધી મંદિર દર્શન માટે ખુલ્લું રહેશે। સવારે સૌપ્રથમ ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ કરી અને પૂજાનો શુભારંભ કરવામાં આવશે। તેવી રીતે 8:30 વાગે સમુદ્ર પથ ઉપર સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજિત પાર્થિવ પૂજન કરવામાં આવશે। ખાસ કરીને છેલ્લા 2 વર્ષથી ટ્રસ્ટ દ્વારા પાર્થિવ પૂજનની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે મોટી સંખ્યામાં લોકો આ પૂજામાં જોડાયા છે અને હજુ પણ લોકો દ્વારા આ પૂજા નોંધાવવામાં આવી રહી છે। તેવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે માત્ર 25 રૂપિયામાં ઓનલાઈન બિલ્વ પૂજા ની વ્યવસ્થા જે ગોઠવવામાં આવી છે અને આ પૂજા નોંધાવ્યા બાદ લોકોને ઘરે નમન ભસ્મ અને રુદ્રાક્ષનો પ્રસાદ ટ્રસ્ટ દ્વારા પહોંચાડવામાં આવે છે। આ પૂજા પણ 3 લાખથી વધારે પૂજા આ વખતે નોંધાઈ છે। મહાશિવરાત્રિએ જ્યારે આટલી મોટી સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે ટ્રસ્ટ દ્વારા લોકો સોમેશ્વર મહાપૂજા ધ્વજા પૂજા તેમજ પૂજાઓ સારી રીતે કરી શકે તે માટે વિશેષ આયોજન ગોઠવાયું છે। સોમેશ્વર પૂજાના સ્લોટ પણ ડબલ કરવામાં આવે છે અને ટ્રસ્ટના મંદિર પરિસરના સંકીર્તન હોલમાં પણ વિશેષ પૂજા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। તેવી જ રીતના લોકો પૂજા નોંધાવી શકે તેમજ પ્રસાદ પોતાના ઘરે લઈ જઈ શકે એ માટે પણ જે પૂજા અને પ્રસાદીના કાઉન્ટરો છે એ પણ બમણા કરવામાં આવ્યા છે। ખાસ કરીને આ મહાશિવરાત્રિએ ભગવાનને 5 લાખ જેટલા બિલ્વપત્ર સતત ભગવાન ઉપર અભિષેક થતો રહે એ માટેની પણ વિશેષ વ્યવસ્થા પૂજાની ટ્રસ્ટ દ્વારા ગોઠવવામાં આવી છે। મહાશિવરાત્રિએ જ્યારે ભક્તો ભગવાન સોમનાથના દર્શને આવતા હોય ત્યારે ભગવાનને ની પૂજા કરવામાં આવેલ જે બિલ્વપત્ર છે એનો પ્રસાદ ભક્તો પોતાના ઘરે લઈ જઈ શકે એ માટે પણ એક્ઝિટ ગેટ પાસે એક વિશેષ બિલ્વ નમન પ્રસાદીનું કાઉન્ટર પણ ગોઠવવામાં આવ્યું છે જ્યાંથી લોકો નમન પ્રસાદી લઈ શકશે।